નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। ખોખરા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના આશીર્વાદથી આલોક હેન્ડલૂમનું ગેરકાયદેસર બાંધકામ પરિપૂર્ણ। જાગૃત નાગરિક। અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામો પરિપૂર્ણ થવા છતાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક રાજકીય નેતાઓની ભલામણથી કાયદાનો અમલ કરતા ન હોવાની ચોંકાવનારી માહિતી જન સમૃદ્ધિ ન્યૂઝને મળવા પામી છે। ખોખરા વોર્ડમાં આલોક હેન્ડલૂમ નામની મસમોટી 3 માળની ગેરકાયદેસર ઇમારત તૈયાર થઈ રહી હતી। ત્યારથી દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા 267ની નોટિસ આપ્યા પછી 260(1) અને 260(2)ની નોટિસ આપેલ। ત્યારબાદ વારંવાર સીલ મારેલ છે અને આ ઇમારતને દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત માંગેલ છે। તેમ છતાં આ ગેરકાયદેસર ઇમારત હાલમાં કોઈપણ જાતના ભય વિના બિંદાસ્ત કાર્યરત હોવાનું જાણવા મળેલ છે। કહેવાય છે કે આ ગેરકાયદેસર ઇમારતમાં કાયદાનો અમલ નહીં કરવા માટે રાજકીય નેતાની ભલામણ હોવાથી ખોખરા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કાયદાનો અમલ થવા દેતા ન હોવાનું જાણવા મળેલ છે। ત્યારે ખરેખર આ હકીકત સાચી છે કે કેમ તે અંગે દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ્ટેટ વિભાગ તરફ ધ્યાન ના આપતા હોવાથી મ્યુનિસિપલ કમિશનર વિજિલન્સ તપાસના આદેશ આપે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે। ખેર હવે જોવાનું રહ્યું કે આ ગેરકાયદેસર બાંધકામને સીલ ક્યારે મારવામાં આવે છે અને ત્યાર પછી ડિમોલિશન ક્યારે થાય છે તે તો જોવું રહ્યું।